इंडिया गठबंधन द्वारा कांग्रेस पक्षना उम्मीदवार तरीके 5 साबरकांठा लोकसभा सीट में मारी पसंदगी करवामां आवी छे। गई कालथी ज अमे तालुके तालुके प्रचारનું आयोजन कर्युं छे। एना भागरूपे गई काले हिम्मतनगर तलोद अने प्रांतिज तालुकामां अमे प्रवास कर्यो हतो। आजे अरवल्ली जिल्लाना धनसुरा गामे अने त्यारबाद मोडासा तालुकामां पण प्रवासे जवाना छे। अत्यारे कांग्रेस पक्षमां एक उत्साहनो माहोल छे અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક 100% કોંગ્રેસ પક્ષ જીતશે એવો આશાવાદ અને ઉન્માદ કાર્યકરોમાં અને આગેવાનોમાં દેખાઈ રહ્યો છે। કારણ એ જ છે કે સામા પક્ષે આપણે જોયું હશે કે લોકોએ ઉમેદવાર બદલવા પડ્યા, બીજા ઉમેદવારનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે। એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીએ પણ આ બધું પહેલી વાર જોયું છે। અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કરતું, પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ એ સાબરકાંઠા સુધી આવી, સાબરકાંઠાથી બનાસકાંઠા ગઈ, બનાસકાંઠાથી રાજકોટ ને રાજકોટથી અમરેલી સુધી પહોંચી ગઈ છે। એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે એની સામે જે કાર્યકર્તાઓ અને આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે। પણ મને એવું લાગે છે કે 7 મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો ગુજરાતમાં બદલાઈ જાય તો નવાઈ નહીં પામતા એવું વાતાવરણ આજે થઈ રહ્યું છે। અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો પણ પસંદ કર્યા છે એ એવા મજબૂત ઉમેદવારો પસંદ કર્યા છે કે જે આજે એને કારણે પણ ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે।